હેલો નમસ્તે માય ડિયર ગર્લ્સ, અ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તમને બધાને એમ થતું હશે કે ટુડે ઇઝ મંડે એન્ડ આઈ હેવ અપલોડેડ માય સેશન. આજે મેડમનો સેશન તો આવે નહીં, મેડમનો સેશન તો વેનસડે ને થર્સડે જ આવે હે ને. પણ હવેથી વીકમાં મારા 3 લેક્ચર્સ હશે. ઓકે, સો 2 લેક્ચર્સ તો તમારા વેનસડે ને થર્સડેના તો ફાઇનલ જ છે, બરાબર. જે એક્સ્ટ્રા સેશન છે કે જે હું 3rd લેક્ચર હવેથી તમારો લઈશ, એટલે ડેઇલી હવે વીકમાં મારા 3 લેક્ચર્સ હશે, મારા 3 સેશન્સ હશે એને. એ હું મારી રીતે એડજસ્ટ કરી એન્ડ આઈલ અપલોડ ઇટ. ઓકે, મોસ્ટ પ્રોબેબલી વેનસડે, થર્સડે અને સેટરડેના આપણે અપલોડ કરશું હે ને. હું વેનસડે, થર્સડે ને સેટરડેના મોસ્ટલી મારા લેક્ચર્સ આવશે, બટ ધ થિંગ ઇઝ સેટરડેના આઈ એમ નોટ અવેલેબલ ફોર સમ રીઝન્સ, તો દેટ ઇઝ વાય મેં મંડેના આજે અપલોડ કરી દીધો, બરાબર. અને બાકીના જે 2 વિડીયોઝ છે ધેટ ઇઝ ઓન વેનસડે એન્ડ થર્સડે. ઓકે, એ તો મારા જે 2 સેશન રેગ્યુલર આવે છે એ તો એવી જ રીતે આવવાના છે. ડન. સો હવેથી યુ એક્સપેક્ટ કે હવે આ વીકમાં મારા 3 લેક્ચર્સ હશે હે ને. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ આર ટુડેઝ સેશન. આજના આપણા સેશનમાં આપણે યુનિટ 1 તો આપણે લાસ્ટમાં કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. આજથી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરશું. ઓકે, અને જે નવું યુનિટ છે, વોટ ઇઝ ધી નેમ ઓફ ન્યૂ યુનિટ? આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર. જે ચેપ્ટર નંબર 1 છે એ ઓલરેડી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, આજથી આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. સો આજે જે યુનિટ નંબર 2 એટલે જે ચેપ્ટર નંબર 2 છે એનો ફર્સ્ટ સેશન છે. ઓકે, ફર્સ્ટ લેક્ચર છે. સો લેટ અસ બિગિન ઓફ ટુડેઝ સેશન. સો ધ થિંગ ઇઝ, મેં આ જે સ્લાઇડ છે મેં લાસ્ટ સેશનમાં બી મેન્શન કરી હતી, આ સેશનમાં બી હું મેન્શન કરું છું. ઓકે, આમાં જે લખ્યું છે ને કે કન્ટેન્ટ ફ્રોમ માય સાઇડ ફોર ધીસ સબ્જેક્ટ, હું તમને આ સબ્જેક્ટમાં શું કઈ વસ્તુ પ્રોવાઈડ કરીશ, બરાબર. એ મેં આખું એક આ લિસ્ટ બનાવ્યું છે. ઓકે, તમને ગયા વખતે એવું હતું કે જ્યારે મેં ફર્સ્ટ સેશન અપલોડ કર્યો હતો તો ત્યારે ERPમાં ઘણાને લિંક જ નહોતી ગઈ ડ્યુ ટુ સમ ટેકનિકલ રીઝન્સ, બરાબર. એની તો આપણે ઓલરેડી વાત કરી. સો ધ થિંગ ઇઝ કે મેં આમાં પાછું આ વસ્તુ ઇન્ક્લુડ કરી કે હું જ્યારે પણ તમારો નવું યુનિટ સ્ટાર્ટ થશે ને, એટલે હું એ યુનિટનું છે ને સિલેબસ મૂકી દઈશ, જો આવી રીતે. એટલે તમને લોકોને ખબર રહે કે આપણે આ યુનિટમાં આપણો આ સિલેબસ છે અને આપણે આવી રીતે ભણવાનું છે. ડન. સો હવે હું તમને મારા સાઈડથી આ સબ્જેક્ટમાં હું તમને કઈ વસ્તુ પ્રોવાઈડ કરીશ, તો કે હું હરેક ટોપિકનું તમને ડિટેલ્ડ એક્સપ્લેનેશન પ્રોવાઈડ કરીશ. ઓકે, પછી હું છે ને મારા હરેક લેક્ચરમાં કાં સ્ટોરી કહેતી હોઉં, કાં કોઈક એક્ટિવિટી કરાવું હે ને, તો મારા બધા સેશન્સ તમને એકદમ લાઈવ જ લાગશે, ફૂલ ઓફ એક્ટિવિટી, ફૂલ ઓફ ફન, બિકોઝ આઈ બિલીવ ઇન લર્નિંગ વિથ ફન. ઓકે, દેન એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ. હવે જ્યારે પણ આખો સિલેબસ આપણો કમ્પ્લીટ થઈ જશે ને, લાસ્ટમાં હું તમને એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ આપીશ. ઓકે, ધેટ આર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. એનો મિનિંગ એવો નથી કે એમાંથી જ પૂછાશે, બટ હા, દેટ વિલ બી અ કાઇન્ડ ઓફ અ બેઝ ફોર યોર પ્રિપરેશન. ઓકે, તમારી એક્ઝામ પ્રિપરેશન્સનો એક બેઝ હશે. હું જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને સિલેબસ કમ્પ્લીટ થાય ત્યારે આપીશ ને એ. ડન. દેન લેટેસ્ટ એક્ઝામ્પલ્સ. તમને ડેઇલી ન્યૂ એક્ઝામ્પલ્સ કે પર્સોનલ મેનેજમેન્ટ જે HRનું આપણું ફિલ્ડ છે એમાં કેવા અપડેટ્સ આવે છે. ઓકે, કયા લેબર લોઝમાં આપણે કાંઈ ફેરફાર થાય છે કે નહીં, નવી આપણે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ, આ બધી જે એક્ટ્સ છે આપણે HRમાં જે આવતી હોય એમાં કાંઈ અપડેટ થાય છે કે નહીં, તો હું કેવું કે તમને એ ન્યૂઝમાં બી અપડેટ કરતી રહીશ હે ને. લાસ્ટ ઇઝ ફેક્ટ ફાઇલ્સ. ફેક્ટ ફાઇલ્સ મીન્સ કે મેં જેમ તમને આ કેમ કીધું કે લેટેસ્ટ એક્ઝામ્પલ એટલે કંપનીના એક્ઝામ્પલ્સ બી હું તમને પ્રોવાઈડ કરીશ. ફેક્ટ ફાઇલ્સમાં શું છે કે ભાઈ આ બધા ચેન્જીસ છે જે ગવર્મેન્ટે કર્યા હોય જનરલી હે ને, એ બધા ચેન્જીસથી હું તમને જનરલ નોલેજ એનું પ્રોવાઈડ કરીશ. ડન. સો દેટ તમે આ સબ્જેક્ટ ખાલી બુકમાં આપ્યું છે એટલું જ નહીં, પણ તમને પ્રેક્ટિકલી પણ સમજાય કે એક્ઝેક્ટલી આ સબ્જેક્ટનો યુઝ શું છે તમારે હે ને. તમારી લાઈફમાં આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ શું છે એની માટે તો મારે તમને એક્ઝામ્પલ જ દેવા પડે, અને હું ઓલવેઝ ટ્રાય કરું કે તમને હું તમારા લેવલ પર જઈને એક્ઝામ્પલ્સ આપું, સો દેટ તમને લોકોને વધારે ક્લિયરલી સમજાય હે ને. ડન. સો ધીસ ઇઝ ઇટ. ધીસ વોઝ અ કાઇન્ડ ઓફ સ્મોલ કન્ટેન્ટ કે જે હું મારા તરફથી તમને આ સબ્જેક્ટ માટે આપીશ, બરાબર. આપણી જે પેટર્ન છે ને એ આવી જ રીતે રહેશે.
જ્યારે જ્યારે નવું યુનિટ સ્ટાર્ટ થશે ને એટલે હું સિલેબસનો આ પીક આવી રીતે મૂકી દઈશ. ડન. એટલે તમને ખબર રહે કે આપણો આ યુનિટનો સિલેબસ આ છે. ઓકે, એ રીતે જ હું તમને સિલેબસ વાઇઝ જ આપણે જાશું ટોપિક બાય ટોપિક. ઓકે, અને પછી એમાંથી જ હું તમને લાસ્ટમાં ક્વેશ્ચન્સ આપીશ. ડન. સો ધીસ ઇઝ ધી સિલેબસ ઓફ અવર યુનિટ નંબર 2. એમાં મેન પાવર સર્ચ, રિક્રુટમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. ઓકે, આપણા યુનિટનું શું નામ છે? તો કે મેન પાવર સર્ચ, રિક્રુટમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. હવે મેન પાવર સર્ચ એટલે શું? મેન અને પાવર. સી યુ સી ધી વર્ડ્સ. આ પહેલો કયો વર્ડ છે? મેન પાવર. મેનનો મિનિંગ શું થાય? માણસો. અને પાવરનો મિનિંગ શું થાય? તો કે તાકાત. હવે આપણે કોઈ પણ એચઆર મેનેજર હોય કે એચઆર મેનેજમેન્ટનો આપણો જે આ સબ્જેક્ટ છે પર્સોનલ મેનેજમેન્ટ. પર્સોનલ મેનેજમેન્ટને શું કહેવાય? તો કે એચઆર મેનેજમેન્ટ. ઓકે, પર્સોનલ મેનેજમેન્ટનું બીજું નામ શું છે? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. એટલે તમને કોઈ બી તમે એને યુઝ કરી શકો આ ટર્મ. ઓકે, કોઈ પણ નામ તમે યુઝ કરી શકો. સો ધ થિંગ ઇઝ કે મેન પાવર સર્ચ એટલે શું? કે માણસોને ગોતવા. કેમ કે કોઈ પણ કંપની માટે એના માણસો છે એ એની કેવી હોય? તાકાત હોય. બરાબર. આફ્ટર મની, પૈસા પછી જો જે ઓનર છે એની પાસે તાકાત છે એ શું છે? તો કે એના એમ્પ્લોઈઝ. ઓકે, પૈસા તો ડેફિનેટલી એ તો પહેલાં જ આવશે. પૈસા સિવાય તો કાંઈ કંપની ઊભી જ ન થાય, હે ને? એકવાર પૈસા આપણે ઇન્વેસ્ટ કરી અને કંપની જ્યારે એસ્ટાબ્લિશ થઈ ગઈ પછી આપણે કોની જરૂર પડે એ કંપની ચલાવવા માટે? તો કે માણસોની. તો માણસો કેવી થઈ જાય? એની તાકાત થઈ જાય, પાવર થઈ જાય. એટલે આનું નામ શું કીધું છે? મેન પાવર સર્ચ. એવા માણસોને ગોતવાના. ઓકે, કંપનીવાળાએ એવા માણસો ગોતવાના કે જે ખરેખર એની કંપનીમાં ડેડિકેટેડલી કામ કરે. બિકોઝ માણસો સિવાય તો કંપની ચાલવાની નથી. જો માણસો હશે તો જ કંપની ચાલશે. ડન. તો ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી કે આપણે લોકો જે માણસોને રિક્રુટ કરીએ છીએ આપણી કંપનીમાં, બરાબર, એ આપણે જેવા જોઈએ છે ને એવા જ હોવા જોઈએ. ડન. હવે આપણે માર્કેટિંગ મેનેજર જોતો હોય અને આપણે ફિનાન્સ મેનેજરના ઇન્ટરવ્યૂ લીધે રાખીએ તો ઇઝ ધેટ વેલિડ? નો. ખોટો એમાં કંપનીના રિસોર્સિસ વેસ્ટ જાય, જેમ કે ટાઈમ, મની, બધું. હવે ઇન્ટરવ્યૂ જે આપણે જે પોસ્ટનું કરવાનું છે, બરાબર, એ જ પોસ્ટનું કરાવીને આપણે શું કામ બીજી પોસ્ટનું કરવું જોઈએ? અત્યારે જરૂરિયાત કોની છે આપણને? તો કે માર્કેટિંગ મેનેજરની. ડન. તો આપણે ફિનાન્સ મેનેજરનું શું કામ એને ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરવું જોઈએ? ઓકે, ગોટ ઇટ. તો આ મેન પાવર સર્ચ આ જે તમારું યુનિટ છે ને એ કેવું છે કે તમારે કેવી રીતે તમે તમારે જેવા માણસો જોવે છે એને તમે કઈ રીતે ગોતી શકો, હે ને? કયા કયા વેઝ છે કંપની પાસે કે એ માણસોને ગોતી શકે એ વેઝથી. ડન. તમને ચેપ્ટરનું આ ટાઇટલ સમજાય છે? મેન પાવર સર્ચ મીન્સ માણસોને ગોતવા. કેવા માણસોને ગોતવા? તો કે કંપનીને જેવા માણસોની જરૂરિયાત છે એવી. હવે કંપની ક્યાં ગોતવા જશે? એ શું કાંઈ શેરીએ ગલીએ ફરશે કે ના અમને માર્કેટિંગ મેનેજર જોઈએ છે, અમને ફિનાન્સ મેનેજર જોઈએ છે, હાલો અમને આપો આપો આપો? ના. એ લોકો શું કરશે? આખી એક પ્રોસેસ કરશે. બરાબર, એક પ્રોસેસ ફોલો કરશે. તો એ લોકો માણસોને ગોતવા માટેની કઈ પ્રોસેસ ફોલો કરે છે, એમાં કેટલા કેટલા ટાઈપ્સ છે, એમાં કયા કયા ફંક્શન્સ છે, બરાબર, એ આપણે આ યુનિટમાં સ્ટડી કરશું. ડન. તો આ તમારું ટાઇટલ હતું યુનિટનું, મેન પાવર સર્ચ, રિક્રુટમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. ઓકે, અગેન આઈ એમ રિપીટિંગ. મેન પાવર, મેન એટલે માણસ, પાવર એટલે તાકાત. શું કામ મેન પાવર કીધું છે? તો કે કોઈ પણ કંપની માટે પૈસા પછી એની જે બીજી તાકાત હોય ને એ છે એના માણસો કામ કરતા. ડન. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ એઝ મેન પાવર. બિકોઝ મેન આર પાવર ઓબ્વિયસલી બધા એમ્પ્લોઈઝ. ડન. તો એનું આપણે ઇન્ટ્રોડક્શન, મિનિંગ અને કન્સેપ્ટ જોશું. બરાબર. પછી અટ્રેક્ટિંગ, કે હવે આજે પોટેન્શિયલ એમ્પ્લોઈઝની પાસે તમારે પહોંચવું છે કે ભાઈ તમે કોઈ એડ આપશો કે કઈ રીતે કરશો, તમે કઈ રીતે અટ્રેક્ટ કરશો. તમારે હવે તમારી કંપનીમાં એચઆર મેનેજરની જરૂર છે તો તમે છાપામાં એડ આપશો તો એ જે બધા છાપું વાંચતા હોય જે લોકો, એને ખબર પડે કે ભાઈ જો આવું કંઈક એચઆર મેનેજરની રિક્વાયરમેન્ટ આવી કંપનીમાં છે હો, તો કેવું થાય? તરત આપણે એને આપણું સીવી મોકલીએ કે રેઝ્યુમ મોકલીએ કે સર મને આવી રીતે તમારી મેં એડ જોઈને છાપામાં તો મને આ પોસ્ટ માટે અપ્લાય કરવા માટે ઇન્ટરેસ્ટ છે. બરાબર. તો એને શું કર્યું કહેવાય? તો કે અટ્રેક્ટિંગ. એટલે કે એને ખેંચ્યા, એની તરફ આકર્ષિત કર્યા. અટ્રેક્ટિંગનો મિનિંગ શું થાય? તો કે આકર્ષિત કરવું. તમારે ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ઇટ ડાઉન યુ કેન ઓલ્સો રાઇટ ઇટ ડાઉન. ઓકે, અટ્રેક્ટિંગનો મિનિંગ થાય આકર્ષિત કરવું. આજે કેવું તમને આઈસ્ક્રીમમાં ચોકલેટ ફ્લેવર હોય તો મોસ્ટ ઓફ બધાને આઈ નો ઇન્ક્લુડિંગ મી, હા મને ચોકલેટ ફ્લેવર બહુ ભાવે.
પ્લસ આપણને અટ્રેક્ટ કઈ વસ્તુ ગર્લ્સને કરે? કપડાં, ક્લોથ્સ. ઓ માય ગોડ, આપણે કપબોર્ડમાં કેટલા બધા કપડાં હોય તોય આપણને તો એમ જ થાય ના ના ના, હજી આ કેટલું મસ્ત જમ્પસૂટ છે, આ કેટલું મસ્ત સ્કર્ટ છે, કેવું તરત આપણે અટ્રેક્ટ થઈ જાય, બરાબર. એને શું કહેવાય? આકર્ષિત કહેવાય, કે આકર્ષિત કર્યું. ઓકે, આકર્ષિત કરવું. ડન. તો એનો શું મિનિંગ થાય? તો કે અટ્રેક્ટિંગ. આમાં આપણે કપડાં કે આઈસ્ક્રીમની સાથે અટ્રેક્શન નથી કરવાનું, બરાબર. આપણે એમાંથી આકર્ષિત નથી થવાનું, આપણે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી અટ્રેક્ટિંગ જોઈએ છીએ. એટલે અટ્રેક્ટિંગ એટલે આપણે એમ્પ્લોઈઝને ગોતવાના. કોના માટે? કંપની માટે. ઓકે, અને એને અટ્રેક્ટ કરવાના કે ભાઈ આવો તમે મારી કંપનીમાં વર્ક કરો. આજે હવે ટાટા છે, રિલાયન્સ છે, એ લોકો બધી કંપની કેવી બહુ મોટી કંપની થઈ ગઈ. તો હવે એ લોકોની વેકેન્સી જ્યારે આવે કે એ લોકોને કોઈ એમ્પ્લોઈઝની જરૂર હોય, બરાબર, તો કેવા બધા તરત દોડ્યા જશે. શું કામ? તો કે એ કંપનીની ગુડવિલ કેવી છે માર્કેટમાં? એકદમ મસ્ત છે, બહુ ફેમસ કંપની છે, કે હું તો ટાટામાં વર્ક કરું છું, હું તો રિલાયન્સમાં કરું છું, કે તો એ 2-3 માણસોને એમ થાય ઓહો બહુ સારું કહેવાય કે તમારો દીકરો કે દીકરી ટાટા કે રિલાયન્સમાં છે, હે ને. તો એ શું છે કે અટ્રેક્ટ કર્યું, આકર્ષિત કરે કંપનીવાળા. ઘણી કંપનીવાળાનું જે સ્ટ્રક્ચર હોય એ આખું એવું હોય કે લીવ વધારે આપતા હોય ત્યાં, બરાબર. લીવ તમને પ્રોવાઈડ કરતા હોય, તમને એ લોકો ફેમિલી સાથે ઇન્ટરનેશનલ ટ્રીપમાં, નેશનલ ટ્રીપમાં મોકલતા હોય, તમને કમ્પેન્સેશન આપતા હોય, તમને બીજા ઘણા બધા બેનિફિટ્સ આપતા હોય. તો કેવું તમને એમ થાય યાર આ કંપની જો કેટલી સરસ છે, આપણે અહીંયા જ વર્ક કરવું છે મારે તો. ઓકે, ડન. સો ધીસ ઇઝ વોટ નોન એઝ અટ્રેક્ટિંગ. એને શું કહેવાય? આકર્ષિત કરવું. ઓકે, પછી છે રિક્રુટમેન્ટ. રિક્રુટમેન્ટનો મિનિંગ થાય ભરતી કરવી. ઓકે, જે રિક્રુટમેન્ટ છે એનો મિનિંગ શું થાય? તો કે ભરતી કરવી. આ બધું જ આપણે ડિટેલમાં આગળ સ્ટડી કરશું જ, બટ ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ થિંગ કે આ હું તમને એક ઓવરવ્યૂ આપું છું, હે ને, આ યુનિટનો. પછી દેન સિલેક્શન, સિલેક્ટ કરવું. ઓકે, હવે તમે લાઈક કોઈ શોપમાં ગયા ક્લોથ્સ લેવા, બરાબર, તમે ટોપ જોયા 15થી 20, એમાંથી તમે ક્યાં સિલેક્ટ કરશો? તમને જે ગમે છે એ જ. જોયા તો તમે 15થી 20 ટોપ છે, પણ એમાંથી લેશો તમે કેટલા? 2 જ, બરાબર. તો એને શું કહેવાય? તો કે સિલેક્ટ કર્યું કહેવાય, કે તમે સિલેક્ટ કર્યું કે ના ભાઈ મારે આ જ 2 ટોપ જોઈએ છે, મારે 15-20માંથી બીજા કોઈ નહીં, પણ એમાંથી મારે ખાલી આ જ 2 જોઈએ છે. એને શું કહેવાય? સિલેક્ટ કર્યું કહેવાય. ડન. તો એવી રીતે જે કંપની હોય ને એમાં બી બહુ બધા સીવીઝ આવતા હોય રોજના, 50 જેટલા. તો કંપની કાંઈ 50 જણને રાખી લેશે નહીં. એમાંથી શું કરશે? સિલેક્ટ કરશે કે આપણી કંપનીમાં જે અત્યારે રિક્વાયરમેન્ટ છે, કે આપણી કંપનીમાં અત્યારે જે જરૂરિયાત છે, બરાબર, એ આપણે કેવા એમ્પ્લોઈઝની છે એ જ પ્રમાણે એ લોકો સિલેક્ટ કરશે એમ્પ્લોઈઝને, બરાબર. એનું ઇન્ટરવ્યૂ લેશે, પછી એની સાથે બીજા બધા ઘણા બધા ટાસ્ક એને કરાવશે, એમાંથી એ સિલેક્ટ કરશે કે ભાઈ આ આપણી કંપનીમાં બરાબર વર્ક કરશે કે નહીં, હે ને. એને શું કહેવાય? સિલેક્શન કર્યું કહેવાય. સેમ મેં તમને જેમાં એક્ઝામ્પલ આપ્યું એમ, હવે તમે કોઈ આઈસ્ક્રીમની શોપમાં ગયા અને ત્યાં 15થી 20 ફ્લેવર્સ છે આઈસ્ક્રીમની, તો તમને તો જે ભાવે છે તમે એ જ સિલેક્ટ કરવાના છો, બરાબર. સેમ એવી રીતે એમ્પ્લોઈઝ અપ્લાય તો ઘણાએ કર્યું છે કંપનીમાં, પણ એમાંથી સિલેક્ટ કોણ થશે? 2 કે 3 જ. ડન. એને સિલેક્શન કહેવાય. પછી પ્લેસમેન્ટ એન્ડ ઇન્ડક્શન. પછી ફાઇનલી જ્યારે એમ્પ્લોયને હાયર કરે એટલે એને શું આપે? ઇન્ડક્શન. ઇન્ડક્શનનો મિનિંગ શું થાય? ઇન્ટ્રોડક્શન. મેં આની પહેલાં પણ તમને મારા સેશનમાં 1-2 સેશનમાં મેં છે ને સમજાવેલું છે ઇન્ડક્શનનો મિનિંગ, બરાબર. ધીસ ઇઝ ઇન્ડક્શન. ઇન્ડક્શનનો મિનિંગ શું થાય? ઇન્ટ્રોડક્શન થાય. કે જ્યારે કોઈ નવું એમ્પ્લોય કંપનીમાં આવે છે, બરાબર, તો એને એ કંપનીના એન્વાયરમેન્ટ સાથે એને મેચ કરાવે છે, એને કમ્ફર્ટેબલ કરાવે છે. હવે એ નવો એમ્પ્લોય હોય એને તો કાંઈ ખબર ના હોય કે આ મારા બોસ છે, કે આ મારા સિનિયર છે, મારે કોને રિપોર્ટ કરવાનું છે, બરાબર, આ બધા મારા કલીગ્સ છે કે જે મારી સાથે કામ કરશે, એને તો કોઈની કંઈ ખબર જ ન હોય. ડન. આજે કેમ તમારી હજુ તો તમારી કોલેજ તો સ્ટાર્ટય નથી થઈ ફિઝિકલી, તમે લોકો તો કોઈ આવતા પણ નથી, હે ને. તો ઓફલાઈન મોડમાં સ્ટાર્ટ થશે ત્યારે તમે જ્યારે કોલેજ આવવાનું સ્ટાર્ટ કરશો તો બધાય તમે એકદમ નવા હશો, હે ને. તમને એમ લાગશે કે હું તો નવી જઈશ, મને તો મારા નવા બધા ફ્રેન્ડ્સ મળશે કે નહીં મળે, ને આમને તેમને કેવું બધું આપણને બધું થતું હોય નહીં, ન્યૂ કોલેજ વેન ઇટ કમ્સ. તો સો ધ થિંગ ઇઝ કે કેવું કે તમને એન્વાયરમેન્ટ સાથે, કોલેજના એન્વાયરમેન્ટ સાથે સેટ થતાં તમને હજી 1-2 વીક જાય, બરાબર. તમે કોઈ પણ નવી જગ્યાએ જાઓ ને એટલે તમને પછી કેપેસિટી હોય અમુક માણસોની. જનરલી એવું ઓબ્ઝર્વ કરેલું છે, સાયન્ટિફિક રિસર્ચ છે, કે કોઈ પણ માણસને છે ને કોઈ નવી જગ્યાએ સેટ થતાં 1 મહિનો લાગે.
તમને એ જગ્યા પર સેટ થતા 1 મંથ લાગે. ડન. એવું સાયકોલોજીકલ રિસર્ચ સાયન્ટિફિક કરેલું છે. ડન. તો કેવું કે આમાં બી એમ્પ્લોય જ્યારે જોઈન કરે કંપનીમાં તો એ તો નવો જ હોય, તો એને કંપનીની પોલિસીસ કઈ કઈ છે, એના એમ્પ્લોઈઝ કોણ કોણ છે, એના મેનેજર્સ કોણ કોણ છે, ઓનર છે, એ બધાય સાથે મળાવે, બધાય સાથે ઇન્ટ્રોડક્શન કરાવે, બરાબર. અને પછી બીજા દિવસથી એનું કામ સ્ટાર્ટ થાય. ઓકે. ફર્સ્ટ જે કોર્પોરેટ મોટી કંપની હોય ને ત્યાં પહેલાં 3 થી 4 દિવસ ઇન્ડક્શનના હોય છે, હે ને. પણ જે નાની કંપની હોય ત્યાં 1 દિવસ હોય કે અડધો દિવસ હોય, કે ઘણી કંપનીમાં તો ઇન્ડક્શન નામનું જ કાંઈ નથી હોતું. એ લોકો તો સ્ટાર્ટ જ કામ કહી દે કે તમે કામ સ્ટાર્ટ જ કરી દો આજથી જ, બરાબર. સમજાવે ખરી કે તમારે આમ કરવાનું છે ને આમ નહીં, પણ એમાં કાંઈ આવી રીતે ઇન્ડક્શન ટ્રેનિંગ કે પ્રોગ્રામ જેવું કાંઈ ઓર્ગેનાઇઝ ના કરેલું હોય, હે ને. પછી ટ્રાન્સફર અને પ્રમોશન, કે ઘણાની ટ્રાન્સફર થતી હોય. નહીં, તમે સાંભળ્યું હશે, તમારા કોઈ કઝિન્સ કે ફ્રેન્ડ્સ હશે, એ લોકો પહેલાં અમદાવાદ જોબ કરતા, પછી ટ્રાન્સફર થઈને મુંબઈ વયા ગયા નવી, લાઈક એમાં એની કંપનીવાળા એને ટ્રાન્સફર આપ્યું સારી એવી સિટીમાં, બરાબર. તો એને શું કહેવાય? ટ્રાન્સફર કહેવાય. એ સેમ કંપનીમાં છે પણ સિટી કેવું છે? અલગ છે, બરાબર. પછી પ્રમોશન, કે આજે હવે કોઈ એમ્પ્લોય છે એ સારું કામ કરે છે, બરાબર. એ એમ્પ્લોય કંપનીમાં બહુ મસ્ત કામ કરે છે તો એને શું આપશે? પ્રમોશન આપશે. તો કે એની એમાં સેલેરી વધારી દેશે અને એમાં એને ડેઝિગ્નેશન વધારી દેશે, બરાબર. આજે હવે તમે એઝ અ ફ્રેશર તરીકે કંપનીમાં જોઈન થયા હો અને સીધી તમને મેનેજરની પોસ્ટ આપી દેશે? નહીં આપે. પહેલાં તમને એ લોકો જુનિયર તરીકે રાખશે, પછી તમને સિનિયર પ્રોફાઇલ આપશે. તો પ્રમોશન એટલે શું? કે જુનિયરમાંથી સિનિયર, બરાબર. પહેલાં તમે જે પોસ્ટ ઉપર હતા ને એનાથી એક પોસ્ટ તમને વધારે ઉપલી અને સારી મળશે, બરાબર. અને સેલરી પણ તમારી પાછી એવી હાઈક મળશે એમાં પણ. ડન. દેન ડિમોશન એન્ડ ડિસમિસલ, રિટ્રેન્ચમેન્ટ. ઓકે. પછી ડિમોશન એટલે કે હવે કોઈ એમ્પ્લોય છે, બરાબર. આપણે પ્રમોશનમાં શું કર્યું કે જુનિયર હતો ને એને એમાંથી સિનિયર કરી નાખ્યો, હવે એને સિનિયર તો કરી નાખ્યો, પણ આપણે જોવે છે ને આપણે જેવું એક્સપેક્ટ કર્યું હતું ને કે આ ભાઈ આવું કામ કરશે, એવું કામ કરીને એ દેતો નથી, તો તરત આપણે એને શું કરી નાખશું? ડિમોશન કરી નાખશું. એટલે કે પાછો હતો જુનિયર, એ જુનિયર જ પોઝિશન પાછી એને આપી દેશું. ડન. આનું આપણે સરસ એક્ઝામ્પલ ને બધું જ આપણે આગળ સેશન હું લઈશ ને જેમ એમ હું તમને છે ને સમજાવીશ, હે ને. આપણે આખું ઇન શોર્ટ તમારો આ સિલેબસ છે એનો એક મેં આખો ઓવરવ્યૂ આપી દીધો. ડન. હવે એક્ટિવિટી. એઝ આઈ ટોલ્ડ યુ, મેં તમને પહેલાં જ પ્રોમિસ કર્યું હતું કે મારા મોસ્ટ ઓફ ધી સેશન્સ છે ને એક્ટિવિટી બેઝડ હશે, હે ને. તો લાઈક વોટ યુ ડુ, હવે તમે એક પેન અને પેપર લઈ આવો, બરાબર. લઈ આવવાનું જ છે. ઓકે. એમ નહીં કે હા મેડમ તો છે નહીં જોવા માટે, હું જોઈશ, હું બધાયના જોઈશ. જ્યારે તમે બધા મને મળશો ને ત્યારે હું બધાયના જોવાની છું કે મેં જે એક્ટિવિટી કરાવી એ બધા કરે છે કે નથી કરતા. ડન. સો ગ્રેબ પેન એન્ડ અ પેપર. એમાં તમે લોકો તમારી કોઈ પણ તમને તમારી જે પણ ફ્રેન્ડ કે તમારી સિસ્ટર હોય, બરાબર, એની કોઈ એની સારી ક્વોલિટીઝ અને બેડ ક્વોલિટીઝ, ગુડ ક્વોલિટીઝ અને બેડ ક્વોલિટીઝ તમે આ બેય મેન્શન કરો, હે ને. કે તમને તમારી ફ્રેન્ડમાં કઈ વસ્તુ સારી લાગે છે, કે તમને તમારી ફ્રેન્ડમાં કઈ વસ્તુ સારી નથી લાગતી, બરાબર. એ તમે કરો. પછી હું તમને કહું કે આ એક્ટિવિટી મેં છે ને શું કામ કરાવી ને એ હું તમને એનો આન્સર આપીશ, હે ને. તો પહેલાં ચલો ફટાફટ તમે લોકો પેન અને પેપર લઈ આવો અને તમે તમારી કોઈ ફ્રેન્ડ્સ છે કે તમારા કોઈ કઝિન્સ છે કે જે તમારાથી ક્લોઝ હોય, બરાબર, એના તમે છે ને ગુડ ક્વોલિટીઝ અને બેડ ક્વોલિટીઝ લખો, બરાબર. એમાં ગુડ ક્વોલિટીઝમાં તમે એમાંય લખી શકો કે એને સિંગિંગ સારું આવડે છે, કે એની સ્કિલ્સ છે, આને ડ્રોઈંગ સારું આવડે છે, બરાબર. એ તમે ગુડ ક્વોલિટીઝમાંય લખી શકો. અને બેડ ક્વોલિટીઝમાં કે ટાઈમે ઉઠતું નથી, મારો કઝિન ટાઈમે ઉઠતી નથી, મારી ફ્રેન્ડ, બરાબર, બહુ લેઝી છે, કામચોર છે, સરખા અસાઇનમેન્ટ પૂરા નથી કરતી, આ બધી બેડ ક્વોલિટીઝ, હે ને. તો તમે આવી રીતે ગુડ અને બેડ ક્વોલિટીઝ તમારા ફ્રેન્ડ્સની બી હશે, એમાંથી કોઈ પણ એકની જ લખવાની છે. આપણે કાંઈ બધાની નથી લખવાની, હે ને. આપણે ખાલી એકની જ લખવાની છે. હું જો તમને ટાઈમ આપું છું એટલે મેડમ ચૂપ થઈ ગયા. જો મેડમ ટાઈમ આપે છે તમને લોકોને કે તમે આ એક્ટિવિટી કરો. હું પછી એનું રીઝન બી કહું કે મેં આ એક્ટિવિટી શું કામ કરાવી નહીં. તમને મજા આવશે. તમને જ્યારે રીઝન ખબર પડશે ને ત્યારે બધા શરૂ કરશો આઈ ગેસ. ચલો હવે કહી જ દઉં રીઝન. એક્ટિવિટી કરાવવાનું રીઝન શું છે
કે હવે એ જે તમે ગુડ અને બેડ ક્વોલિટીઝ છે ને એ તમે તમારી ગુડ અને બેડ ક્વોલિટીઝ સાથે છે ને કમ્પેર કરજો. બેય અલગ અલગ હશે. હવે તમારી ફ્રેન્ડને સિંગિંગ આવડે છે પણ તમને નહીં આવડતું હોય. તમારી ફ્રેન્ડને ડ્રોઈંગ સારું આવડતું હશે પણ એ તમને નહીં આવડતું હોય. તમારી જે ફ્રેન્ડ હશે કે તમારું એ જે કઝિન હશે એને બધાય સાથે એનું કમ્યુનિકેશન બહુ મસ્ત છે, ઇંગ્લિશ બહુ સરસ બોલે છે પણ તમે નથી બોલી શકતા, બરાબર? તમે સારું બોલો છો, એ નથી બોલી શકતા. તો આ કેવું છે, તમે જ્યારે ગુડ ક્વોલિટીઝ અને બેડ ક્વોલિટીઝ તમારી કમ્પેર કરશો ને, તમે જ્યારે તમારી ફ્રેન્ડ કે તમારા કઝિન સાથે, બરાબર, જે સિમિલર તમારી એજના સિમિલર હોય, તો તમે એક વસ્તુ નોટિસ કરજો કે બેયની ડિફરન્ટ હશે. શું કામ ડિફરન્ટ હશે? કેમ કે બેય માણસો અલગ અલગ છે, હે ને? તમે અલગ છો ને એ અલગ છે. સેમ આ એક્ટિવિટી કરાવવાનું રીઝન શું છે? બિકોઝ આપણું ચેપ્ટરનું શું નામ છે? મેન પાવર સર્ચ. અહીંયા મારું રીઝન શું છે તમને આ કરાવવાનું હેતુ શું છે? તો કે બધા જે માણસો હોય એ અલગ અલગ હોવાના, બધાય માણસોમાં સ્કિલ્સય કેવી હોવાની, અલગ અલગ હોવાની, બરાબર? તો કંપની છે એ જ્યારે રિક્રુટમેન્ટ કરે છે, એટલે કે ભરતી કરે છે, બરાબર, ત્યારે એ એના એમ્પ્લોઈઝને કેવી રીતે ચૂઝ કરશે? આવી રીતે ચૂઝ કરશે કે એ સીવી વાંચશે, એમાં જોશે કે ભાઈ આપણે જે એની રિક્વાયરમેન્ટ સાથે સીવીને કમ્પેર કરશે કે આપણે HR મેનેજરની પ્રોફાઇલ માટે આપણે અત્યારે કેન્ડિડેટ ગોતીએ છીએ, તો આપણી પાસે જે સીવી પડ્યું છે, બરાબર, એ HRનું છે કે માર્કેટિંગનું છે કે ફિનાન્સનું છે, આપણને લાગે વળગે છે કે નથી, એ શું કરશે? કમ્પેર કરશે. જેમ કેમ તમે તમારી ગુડ અને બેડ ક્વોલિટીઝ તમારી ફ્રેન્ડ કે તમારા કઝિન સાથે કમ્પેર કરી, સેમ એવી રીતે કંપની શું કરશે? કમ્પેર કરશે એના એમ્પ્લોઈઝ જે કેન્ડિડેટ્સ છે એને પોતાની જોબ ડિસ્ક્રિપ્શન સાથે, બરાબર, કે આપણે જે રિક્વાયરમેન્ટ છે એ જ રિક્વાયરમેન્ટમાં આપણને આ મળે છે કે નથી મળતા. ડન. એટલા માટે મેં આ એક્ટિવિટી કરાવી હતી. ઓકે, સો આઈ હોપ બધાએ કરી જ હશે, અને ના કરી હોય તો ખાસ કરી લેજો, બરાબર? અને પછી મને કહેજો કે મજા આવી કે નહીં. આમાંથી શું તમને પછી તમારી ફ્રેન્ડને છે ને સેન્ડ કરજો, તમે ફોટો પાડીને, કે પછી તમને મળે ને તો દેખાડજો, એને કહેજો જો મને આ તારી ગુડ ક્વોલિટીઝ છે, મને આ તારી બધી વસ્તુ ગમે છે, આ બધી મને તારી વસ્તુ નથી ગમતી. ડન. સો યુ કેન શો ઇટ ટુ યોર ફ્રેન્ડ્સ. એન્ડ હા, પછી તો તમારે સાંભળવું પડશે જો બેડ ક્વોલિટીઝ બહુ મેન્શન કરી દીધી હશે તો. ડન. સો ધીસ વોઝ અ સ્મોલ એક્ટિવિટી. આ એક નાનકડી એક્ટિવિટી હતી. ઓકે, નાઉ લેટ અસ મૂવ અહેડ વિથ આર સેશન. પછી ઇન્ટ્રોડક્શન ટુ રિક્રુટમેન્ટ, બરાબર? જેમ મેં તમને વાત કરી એમ કે રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય? તો કે ભરતી કરવી. રિક્રુટમેન્ટ ઇઝ ધી પ્રોસેસ ઓફ હેવિંગ ધી રાઇટ પર્સન ઇન ધી રાઇટ પ્લેસ એટ ધી રાઇટ ટાઈમ, એન્ડ ઇટ ઇઝ ક્રુશિયલ ટુ ઓર્ગેનાઇઝેશનલ પરફોર્મન્સ. You will find here information on the recruitment process, recruitment law, policy and methods, online recruitment, costs of recruitment, advertising, recruitment agencies, consultants, executive search, graduate recruitment, competency-based recruitment, application form, CV, blah blah blah, and internal recruitment. ઓહો હો, હું કેટલું બોલી ગઈ નહીં. સો ધ થિંગ ઇઝ, રિક્રુટમેન્ટનો મિનિંગ શું મેં તમને ગુજરાતીમાં કીધું એમ, ભરતી કરવી. કે હવે કોઈ પણ કંપની જ્યારે રિક્રુટમેન્ટ કરે ને, એટલે કે એની કંપનીમાં વેકેન્સી છે. વેકેન્સીનો મિનિંગ શું થાય? કે એ જે પોઝિશન છે એ ખાલી છે, કંપનીમાં ખાલી છે, વેકન્ટ છે. કે હવે કંપનીમાં બધાય મેનેજર છે પણ એક માર્કેટિંગ મેનેજર નથી, તો આપણે એને શું કરવા પડશે? તો કે રિક્રુટ કરવા પડશે, એટલે કે એને ગોતીને કંપનીમાં લાવવા પડશે, બરાબર? તો એટલે એનો મિનિંગ શું થાય? રિક્રુટમેન્ટ. આપણે એની શું કરવી પડશે? ભરતી કરવી પડશે, કેમ કે આપણી પાસે માર્કેટિંગ મેનેજર નથી, એટલે કે કંપની પાસે, બરાબર, કંપની પાસે માર્કેટિંગ મેનેજર નથી, તો એને શું કરવાનું? તો કે ભરતી કરવાની માર્કેટિંગ મેનેજરની, બરાબર. એ જે પોઝિશન છે એ આપણે શું ફિલ કરવાની, જે વેકન્ટ હતી ને એને આપણે શું કરીએ છીએ? ફિલ કરીએ છીએ, બરાબર. ફિલ એટલે ફીલ, અહેસાસ કરવો એવું ફીલ નહીં. ફિલ એટલે ભરવું, હો ને, એ વાળો ફીલની હું વાત કરું છું. ઓકે, હવે એમ ન કહેતા ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ, કે આમાં ફીલ આપણને કંઈ ખબર જ ન પડે, હે ને? ના ના, ફની તો છે, વાંધો નહીં, પણ સાથે સાથે એ મિનિંગ એ સમજાવે છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ફીલ એટલે ગેપ ભરવો. ઓકે, ફીલ એટલે ભરવાવાળું ફીલ કહું છું, અહેસાસવાળું ફીલ નથી કહેતી. ઓકે, ડન. સો મૂવિંગ અહેડ, આ રિક્રુટમેન્ટનો મિનિંગ હતો. ઓકે, રિક્રુટમેન્ટ એટલે ભરતી. હજી તમારે લખવું હોય તો યુ કેન રાઇટ ઇટ ડાઉન. ઓકે, દેન નેક્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ પર્સોનલ એડમિનિસ્ટ્રેશન. પર્સોનલનો મિનિંગ શું થાય? માણસો. અને એડમિનિસ્ટ્રેશનનો મિનિંગ શું થાય? સંચાલન. ઓકે, પર્સોનેલ
આ જે પર્સોનેલ મિનિંગ વર્ડ છે એનો મિનિંગ શું થાય? માણસો, અને એડમિનિસ્ટ્રેશન વર્ડ છે એનો મિનિંગ થાય સંચાલન કરવું. ઓકે, આપણું તો સબ્જેક્ટનું નામ જ છે પર્સોનેલ મેનેજમેન્ટ, હે ને? અને મેં જ્યારે મારો જે ફર્સ્ટ સેશન હતો ને એમાં જ મેં તમને કીધું હતું, અને હું મારા બધા સેશનમાં તમને એકવાર તો કહું જ છું કે પર્સોનેલ મેનેજમેન્ટ એટલે માણસોને હેન્ડલ કરવાના, અને પર્સોનેલ મેનેજમેન્ટનું બીજું નામ તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આ પ્લીઝ 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 આ વસ્તુ ન ભૂલતા અને કન્ફ્યુઝ ન થતા એક્ઝામમાં. ઓકે, આ બે પર્સોનેલ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બે એક જ છે. અને પર્સોનેલનો મિનિંગ શું થાય? તો કે માણસો. ડન. હવે આમાં પર્સોનેલ એડમિનિસ્ટ્રેશનની વાત કરે છે. મેં કેમ કીધું કે આપણો જે સબ્જેક્ટ છે એનું નામ શું છે? તો કે પર્સોનેલ મેનેજમેન્ટ, કે માણસોને મેનેજ કરવાના, એને હેન્ડલ કરવાના, માણસોનું સંચાલન કરવાનું. તો આ પર્સોનેલ એડમિનિસ્ટ્રેશન શું છે? તો કે તમે મેનેજમેન્ટમાં શું કરો છો? માણસોને હેન્ડલ કરો છો. એડમિનિસ્ટ્રેશનમાં શું કરવાનું તમારે? કે માણસો પાસે કામ કઢાવવાનું. બરાબર. હવે તમે હેન્ડલ કરો એ તમે ક્યારે કરશો? જ્યારે તમે માણસોને કામ આપ્યું હશે તો એ તમે જોશો કે માણસો કામ કેવું કરે છે. બરાબર. એ જે કામ કેવું કરે છે, કેવું નથી કરતા, કોને કેટલી સેલેરી આપવી, બરાબર, કોને કેટલું ઇન્સેન્ટિવ્સ આપવું. ઇન્સેન્ટિવ્સનો મિનિંગ શું થાય? તો કે એક્સ્ટ્રા જે આપણે મની કે બેનિફિટ કે જે આપણે આપતા હોય ને એમ્પ્લોયને, કંપનીના, એને શું કહેવાય? ઇન્સેન્ટિવ કહેવાય. હવે કોઈક એમ્પ્લોયે બહુ સારું કામ કર્યું તો એની સેલેરી 15,000 છે, આપણે એને 5,000 રૂપિયા વધારે આપીએ છીએ, ઇન્સેન્ટિવ આપીએ છીએ. એટલે શું કે વધારે આપ્યા આપણે 5,000 રૂપિયા. શું કામ? તો કે એણે કામ આ મહિને બહુ સારું કર્યું એટલે. ડન. તો એ શું છે? પર્સોનેલ એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશનમાં શું કે મારે ધ્યાન રાખવાનું કે કોણ કેવું કામ કરે છે. બરાબર. મેં કામ જ નહીં આપ્યું હોય એમ્પ્લોયને તો હું ધ્યાન શું રાખીશ? એની માટે મારે પહેલાં જોવું પડે કે કોણ એમ્પ્લોયની કેટલી કેપેસિટી છે, કોણ એમ્પ્લોય શું ભણેલું છે. બરાબર. હું માર્કેટિંગવાળાને એચઆરના અને ફિનાન્સના બધા પ્રોબ્લેમ આપું તો એ સોલ્વ કરી શકે? નથી જ કરી શકવાના. બરાબર. એચઆરને એચઆરના પ્રોબ્લેમ આપો તો એ વધારે સારી રીતે સોલ્વ કરી શકશે. હા, બટ અત્યારનો જે એરા છે ને, ઇટ ઇઝ નોટ ઓફ સ્પેશિયલાઇઝેશન, ઇટ ઇઝ ઓફ જનરલાઇઝેશન. કે તમને બધું તમને તો બધાય સબ્જેક્ટનું થોડું ઘણું નોલેજ તો છે ને હોવું જ જોઈએ. અને તમે એચઆર છો, તમારી નીચે બધી ટીમ આવે છે. બરાબર. મેઇન છો તમે. એઝ એન એચઆર યુ આર મેઇન. તમને તો બધા ફિલ્ડનું નોલેજ હોવું જોઈએ. કેમ કે રિક્રુટમેન્ટ તમારે બધા ફિલ્ડમાં, તમે ભલે એચઆર છો પણ તમારે માર્કેટિંગ માટે માણસ હાયર કરવો પડશે, તમારે ડેવલપર હાયર કરવા પડશે, આઈટીનું તમને નોલેજ હોવું જોશે કેમ કે તમે એચઆર છો. કંપનીને કોઈ પણ ટાઈપના એમ્પ્લોયની જરૂર પડે. હવે તમે એમ કહી દો કે ના ના મને તો કાંઈ આઈટીમાં ખબર જ નથી પડતી સર, તો એ ચાલશે? નહીં ચાલે. તમારે તો રિક્રુટ કરવા પડશે ને. બરાબર. તો આપણો જે એચઆર મેનેજરનું જે જોબ છે ને, ઇટ ઇઝ વેરી ટફ, કે વેરી ટફ. તમારે ડેઇલી બાય ડેઇલી તમારે અપડેટ થવું પડે નવા નવા વસ્તુથી, નવા નવા કન્સેપ્ટ્સથી, નવા નવા ટોપિક્સથી. ઓકે. અને ફિનાન્સ, માર્કેટિંગ, હરેક ટાઈપનું નોલેજ તમારે હોવું જોઈએ, તમને હોવું જોઈએ. ડન. સો ધીસ ઇઝ ધી થિંગ. આને શું કહેવાય? પર્સોનેલ એડમિનિસ્ટ્રેશન. ઓકે. ડન. દેન પર્સોનેલ એડમિનિસ્ટ્રેશનના કયા કયા ફંક્શન્સ છે? બરાબર. તો ફર્સ્ટ ઇઝ રિક્રુટમેન્ટ. રિક્રુટમેન્ટની તો ઓલરેડી આપણે વાત કરી તો કે ભરતી. હવે હું માણસોને જ્યારે એડમિનિસ્ટ્રેશન, મારે માણસોનું જે સંચાલન કરવાનું છે એ હું કઈ રીતે કરીશ? ઓકે, એના ફંક્શન્સ છે. તો પહેલું ક્યુ? રિક્રુટમેન્ટ. સેકન્ડ ક્યુ? મેન પાવર એડમિનિસ્ટ્રેશન. ઓકે. થર્ડ ક્યુ? તો કે રિટાયરમેન્ટ. અને ફોર્થ એક્ટ્સ ક્લાસિફિકેશન. મેન પાવર એડમિનિસ્ટ્રેશન એટલે કે માણસોને સંભાળવાનું. ડન. થર્ડ ઇઝ રિટાયરમેન્ટ. હવે અમુક જે એમ્પ્લોય છે એમની એજ થઈ ગઈ હોય તો એ કેવા રિટાયર થઈ જાય. આપણી ઇન્ડિયામાં રિટાયરમેન્ટની જે જનરલ એજ છે એ કેટલી છે? તો કે 60. બધા લોકો 60 યર્સે રિટાયર થઈ જાય. બરાબર. એ આપણી એક એજ જ છે ઇન્ડિયામાં. ઇટ ઇઝ અ સ્પેસિફાઈડ એજ. સ્પેસિફાઈડ એજ લિમિટ છે. તમારે જો રિટાયરમેન્ટ લેવી હોય તો તમારી એજ લિમિટ કેટલી છે? તો કે 60. આપણા ઇન્ડિયામાં 60 છે. ઓકે. દેન એક્ટ્સ ક્લાસિફિકેશન. આપણે એચઆરમાં બધા અલગ અલગ ટાઈપના એક્ટ્સ આવતા હોય, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ, ઓકે, લેબર લોઝ, લેબર વેલફેર એક્ટ, ઓકે, ધીઝ આર ધી ફેક્ટરીઝ એક્ટ, ધીઝ આર ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોઝ. ઓકે. એનું નોલેજ એઝ એન એચઆર તરીકે આપણને હોવું જોઈએ.
બિકોઝ આપણે કોને હેન્ડલ કરવાના છે? માણસોને હેન્ડલ કરવાના છે. હવે મને લોઝની જ કાંઈ નથી ખબર. લેબર લોમાં હવે એવી અપડેટ આવી કે પર ડે આપણે લેબરર્સ જે તમારી કંપનીમાં કામ કરતા હોય, જો એ 500થી વધારે હોય તો તમારે આટલી ટાઈપની ફેસિલિટી આપવી પડશે. એમાંથી આપણે એકય ફેસિલિટી ન આપી, બરાબર. એચઆરને ખબર જ નથી કે આવી ટાઈપની ફેસિલિટીઝ આપણે આપવાની 500થી ઉપર જો લેબરર્સ હોય તમારી કંપનીમાં, તો એને ઓનરને ના કીધી હોય આ વસ્તુ, તો એ ગવર્મેન્ટ ના ચલાવે, બરાબર. અત્યારે તો એઝ સચ ટુ બી ફ્રેન્ક ગવર્મેન્ટ એવું ચેકય કરવા નથી આવતી, ઓકે. અને કોઈ અત્યારે એક્ટ ઉપર કે લો ઉપર તો ચાલતા જ નથી બધા એમનેમ જ. સો બટ બિંગ અ સ્ટુડન્ટ ઓફ એચઆર યુ શુડ નો ધીસ. તમને નોલેજ હોવું જોઈએ, ભલે એ થતું હોય ન થતું હોય. હવે તમારી બુકમાં આપ્યું છે તો આપણે ભણી લઈએ, હે ને. સો ધીઝ આર ધી ફંક્શન્સ, ઓકે. પર્સનલ એડમિનિસ્ટ્રેશનના ફંક્શન્સ હતા. ડન. સો ધીસ ઇઝ ઇટ ફોર ધીસ સેશન. આ સેશન માટે આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ સેશનમાં હું ફંક્શન્સ છે હજી ડિટેલમાં એક્સપ્લેન કરીશ, ઓકે. અને પછી આપણે એક નવો ટોપિક લઈ લેશું. ડન. સો ટિલ દેન ટેક કેર ગર્લ્સ.